أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ક્વિઝ ટાઈમના આ પ્રોગ્રામની અંદર આપ સર્વેઓનું સ્વાગત કરવામાં આવે છે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ. માહ મુબારક રમઝાન આપણા દરમિયાનથી હવે વિખૂટો પડી રહ્યો છે અને એક છેલ્લો અઠવાડિયું આપણા દરમિયાનથી છે જે દરમિયાન પસાર થઈ રહ્યો છે. આની અંદરમાં આપણે વધુમાં વધુ જેટલું બને એટલું ઇસ્તિગફાર, જેટલું બને એટલી ઇબાદતો, આ ઈ મહિનો કે જેની અંદરમાં શ્વાસ લેવું પણ ઇબાદત હતું, આ ઈ મહિનો કે જેની અંદરમાં આપણી ઇબાદતોને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કઈ ગણું વધારી અને મલ્ટીપ્લાય કરી અને એનો સવાબ આપી રહ્યો છે. આપણે કોશિશ કરીએ કે આ છેલ્લા જે દિવસો બાકી રહ્યા છે એની અંદરમાં આપણે ભરપૂર ફાયદો ઉપાડીએ અને મેક્સિમમ આપણે પ્રોફિટ કરીએ. આજના આ પ્રોગ્રામની અંદર આપણે આપણા બે નવા મહેમાનનું સ્વાગત કરીએ છીએ. સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ. કેમ છો તમે બે જણા? અલ્હમ્દુલિલ્લાહ. માશાલ્લાહ, હું જોઉં છું બે નવા ચહેરા છે. ક્વિઝ ટાઈમ લગભગ 2022થી શરૂ થયું હતું અને આજે આપણે આ 3જી એડિશનમાં છે અને હું જોઉં છું કે આ વર્ષે વધારે નાના બચ્ચાઓ, એટલે કે નાના તો ના કહેવાય પણ આપણે પહેલાં તમારી પ્રેઝન્ટેશન કરીએ અને આપણને ખબર પડશે કે તમે કેટલા વર્ષના છો. આમાં કમસે પાર મારું નામ અયાન સાબિર છે. હું 11 વર્ષનું છું. હું ક્લાસીસમાં છું મદ્રેસામાં ને હું CM2માં છું. très bien. અને તું દીકરા? મારું નામ છે હુસેન ભુજાની. હું 11 વર્ષનું છું. ઓકે. હું મદ્રેસામાં ક્લાસીસમાં છું અને એકોલમાં પણ. સંત. તો જેવી રીતે હું કીધું કે આ વર્ષે મને વધારે નાના છોકરા બહુ દેખાય છે. એટલે કોણ જુદી નાના છોકરા આપણે જેટલા પણ ક્વિઝ ટાઈમ કર્યા હમણાં સુધી આપણે રાખ્યા હતા લિમિટ d'âge 12 ans. donc c'était à partir de 12 ans. કારણ કે બહુ નાના હોય તો તમને ખબર છે એટલું કોનેસન્સ ના હોય. હવે જેમ કે જો તમે ક્લાસ 6માં છો, CM2 છે, લેવલ 6 ગ્રેડમાં છો, બરાબર, ઇંગ્લિશ સ્કૂલમાં ભણે છે, બરાબર, તો આટલું કોનેસન્સ ના હોય. હાલાંકि આપણું જે છે surtout niveau 2, niveau 3 એકદમ ટાઈટ ક્વેશ્ચન હોય, ટફ હોય, ડિફિસિલ હોય, તો આપણે એમ થતું હતું કે ના બેતર આપણે પ્લસ ટુ 12 આનો કરીએ. પણ અત્યારે છે આપણે જીઓ રાખ્યા છે. તો જીઓ એટલે જરાક આપણે détendu હોય, આપણે બહુ વ્યાધિ ના હોય, પછી સાથે એક દોસ્તાર હોય તો વાંધો ના આવે. તો મને તમે પહેલાં તમે સમજાવો કે આ તમારો એકિપ કેવી રીતના બની? હુસેન? તો પહેલાં મને બહુ પહેલાંથી ક્વિઝ ટાઈમમાં જવું હતું અને પછી પણ હું આજ લિમિટથી ઉપર નહોતો. તો એટલે પહેલા એડિશનમાં, પહેલા સિઝનમાં. ઓકે. પછી હું વાટ જોતો તો હવે ક્વિઝ ટાઈમ જોવા આવ્યો તો હું એક દોસ્તને ગોતતો હતો તો પછી મને આયાન મળ્યું. ઓકે. મને શેખ બોજાનીનો ફોન આવ્યો હતો અને મેસેજ આવ્યો હતો કે મારા દીકરા હુસૈનને પાર્ટિસિપેટ થવું છે. તો મેં કીધું કે ઓકે, કેના સાથે પોતે કરશે? કારણ કે આ જીઓ છે, યા તમે આવો એની સાથે, યા તો કોઈ દોસ્તાર આવે, કોઈ પણ મદ્રેસાનું કાંઈ ઓલું નથી કે આ આવી શકે ને ના આવી શકે. કોઈ શું પારણ હોય, મેમ પ્રોફેસર હોય, જેને લે હોય. તો પછી કીધું ના, હજી એને કોઈ મળ્યું નથી. ઓકે. તો આયન કેવી રીતના તારી એકિપ ફોર્મે થઈ? Moi, je voulais découvrir c'était comment le quiz time. D'accord. Et que comme là c'était en duo, il y avait personne avec qui je pouvais faire. Donc, okay. Tu as proposé à tes amis au madrasa? Oui, j'ai proposé, okay. Mais ils étaient tous ensemble. Ils étaient déjà avec une personne. Et après, ma mère, elle voulait elle a écrit à Inaanchi et Inaanchi, elle a proposé d'être. Comme quoi Koussan il est libre, il n'a pas de partenaire, de coéquipier. Alors તમારી જોડી થઈ. ઓકે. હવે તમે અહીંયા આવ્યા છો, est-ce que તમે બધી saison લગભગ suivre કર્યા છો? Oui. 1, 2 et 3 depuis la première nuit à verser suivre કરો છો તમે? તો આયન કેવા લાગ્યા તને question? Vraiment les niveaux 3 c'était les plus durs, mais 1 et 2 ça c'est encore facile. D'accord, ok. તને કેવા લાગ્યા હુસેન? અને મને
premier niveau 1 d'ITE et facile que warm-up d'ITE qui a mis le côté arrêté un niveau 2 medium et niveau 3 de boss mode. બરાબર છે તો તમને ક્યાં સુધી પૂગશો તમને લાગે છે Inch'Allah niveau 3. niveau 3 તમે તૈયારી કર્યા છો તું શું તૈયારી કર્યું છે Moi c'est plutôt actualité histoire dans le monde. OK donc actualité ને આવશે તો તારું કામ થઈ જશે અને હુસૈન તું શું તૈયારી કર્યું છે વધારે હું વધારે કુરાન અને સાયન્સ માશાઅલ્લાહ d'accord ને તને ખબર છે ને આપણું ટાઈમ વધારે કુરાન ઉપર છે ને વધારે સવાલ કુરાન ઉપર આવે છે તો જો તમે તૈયાર હોય તો આપણે avion et décoller કરે d'accord donc tout de suite quiz time duo niveau 1 première question. Quel est le jour du décès du saint prophète sallallahu alayhi wa sallam? A 28 Ramzan, B 28 Safar, C 28 Muharram ou D 20 Rajab. Top chrono. તમે જોસ્તી બોલી શકો છો બીજા કાંઈ પ્રોબ્લેમ નથી B 28 Safar 28 Safar sûr છો તમે Oui. કરી લીધા છે મદ્રેસામાં OK donc sans hésitation après 28 nos réponses les réponses B Oui. Bravo. OK ordinateur s'il vous plaît réponse B et on va vérifier tout de suite oui c'était la bonne réponse 28 Safar Rasul Khudani wafat 28 Safar આપણે પાડીએ છે અને 28 Safar ની વફાત થઈ હતી. Deuxième question. Combien de couleurs y a-t-il dans un arc-en-ciel? A 2, B 7, C 15 ou D 18. Top chrono. તમે આપસમાં બોલી શકો છો જોશથી કંઈ વાંધો નથી. Il y a rouge, orange, jaune, vert, violet, rose et bleu. Ouais, 7. મને તો હું આમ જોતો હોય મને તો 3 ને 2 couleurs દેખાતા હોય On va prendre la réponse B. 7. Réponse B 7 couleurs. Oui. OK arc-en-cielમાં 7 couleurs હોય તો આપણને કેમ અહીંયા નીચે જોયું તો 2 યા 3 દેખાતો હોય કંઈ મને તો 7 couleurs દેખાતા ના હોય Peut-être c'est à cause du ciel, comme il est bleu, on voit moins. d'accord 15 ના હોઈ શકે 18 ના હોય Non, c'est trop. B non 7 on va aller pour 7 Oui. d'accord ordinateur réponse B 7 couleurs dans l'arc-en-ciel on va vérifier ça tout de suite oui 7 couleurs oui c'est અને એનું કારણ એ છે કે એમાં છે ન્યુઅન્સ de couleur હોય એટલે તમે જોજો ઘણી ફેરે કંઈ પણ એવો ફોટો દેખાશે આપણે વેરમાંથી બ્લુ થતું હશે તો એના entre vert et le bleu કંઈક એવું couleur આવશે vert clair જેવું યા તો vert foncé જેવું કે જે બેને relier કરતું હોય તો એ એક vert હોય પછી બ્લુ હોય ને વચમાં એક ત્રીજો couleur હોય તો એ જ્યારે fondre થાય ને તને એમ થાય કે આ તો એક જ couleur છે d'accord તો એવી રીતના 7 couleurs છે અને આપણે વધારે દેશી દેખાય દેશી એનિમે હોય કાં ચોપડી હોય કાં ફોટો હોય તો એમાં 7 couleurs આ બધી ડિસ્ટિંગ હોય પણ આમ જો તું જોવા જાય સાચો આર્ક-en-ciel હોય તને ના ખબર પડી કે 7 couleurs en tout cas c'était la bonne réponse et on continue troisième question Amr bil ma'ruf veut dire A empêcher de faire le blâmable c'est-à-dire le péché B déconseiller de faire le bien C ordonner de faire le bien ou D empêcher de faire le bien top chrono Amr bil ma'ruf એટલે શું ચાર જવાબ તમારી સામે છે ગુનાથી રોકવું સારા કામ કરવાનું déconseiller કરવું કે સારું કામ કરવાનો conseiller કરવું ઓર્ડર દેવો કે ખરાબ કામથી રોકવું સારા કામથી રોકવું pardon A, B, C ou D alors là ça parle de Amr bil ma'ruf Amr bil ma'ruf સાંભળી લીધા છે શું હોય OK કેમાં હોય Fouruddin fiqhમાં c'est કેમાં લાગે fiqh યા aqaïdમાં diniyatમાં en tout cas donc Amr bil ma'ruf veut dire empêcher de faire le péché
déconseiller de faire le bien, ordonner de faire le bien ou empêcher de faire le bien. Parce que péché est Tu sais bon oui Sambou. parce que empêcher de faire le péché Guna Tiroko. મને લાગે છે કે déconseiller એટલે એટલે déconseiller છે હું જો તને સમજાવું ગુજરાતીમાં આપણે déconseiller le contraire conseiller. Conseiller એટલે encourager કરવું, ઉત્સાહ દેવું અને એનું contraire. હા તો મને લાગે છે c'est કારણ કે અમે બિલ મારુફ પછી નહીં નિલ મુનકર છે જે રોકે છે અને મને લાગે છે છે કે અમે લોકો encourager કરે સારા કામ કરો. Donc chrono પૂરો થવા આવ્યું છે. Alors c'est t'as નથી શીખા મદ્રેસામાં અમ્ર બિલ મારૂફ? Si, mais ça, on n'a pas trop. 1, 2, 4. Classe 4. T'as été classe 6, macho. Oui. Bévaresma, bouliga, badu. Ya, kuda. Kentas. Tu Hussein ne suivre Karitse? Que. T'as né sous la guide, réponse? Réponse A. Réponse A. Empêcher de faire le péché. Ok. Parce que en classe 4, il disait que, par exemple, s'il y a un homme qui boit. De l'alcool, par exemple. De l'alcool, il faut lui empêcher, il faut le déconseiller de faire ça. Il faut qu'on lui dise. Et que Amr bil Marouf. Oui, ça je crois. D'accord. Donc, alors, vous décidez? C'est. C'est. Moi j'aurais pris A, mais. Mais le coup c'est que. Sinon, on peut utiliser un 50-50. Comment on a dit? Non, mais non. C'est que. Mais si on avoue. Tu sais que Amr bil Marouf, c'est bien sûr. Nahyan el Ok, Munkar. Amr bil Marouf, c'est Nahyan el Munkar. Donc ça te dit pas quelque chose, Amr bil Marouf, Nahyan el Munkar? Non? Si, ça me dit, je vais le suivre. C'est. Ok. C'est. Ok. જો તારું ખોટું પડશે તો અમે તને ગુણીમાં નાખી અને બાંધી નાખશું. D'accord? D'accord. Tu es d'accord, c'est Nayan? Oui. Ok, alors. Donc, ordinateur, ils ont choisi la réponse C. Et s'il vous plaît, on va corriger tout de suite. Oui, c'était la bonne réponse. Ordonner le bien. એટલે બે ચીજ છે અમ્ર બિલ મારૂફ જે રીતના હુસૈન સમજાવ્યો તો મને લાગે જરાક ભૂલી ગયો છે. અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર એક્ઝેક્ટ પોતે બોલ્યો. જે તું કીધો એ નહી અનિલ મુનકર છે. D'accord? Donc excès numéro 7 માં આવે છે અમ્ર બિલ મારૂફ એટલે શું કે બીજાને સારા કામ કરવાનું conseil કરવું. Par exemple, તમે બે રમતા હોય અને તું જોયો કે નમાઝનો ટાઈમ થઈ ગયો છે તો તું એકલો નમાઝ પઢવા ના જા. એને કે એ હાલ આપણે નમાઝ પઢી આવે. એને કહેવાય અમ્ર બિલ મારૂફ. D'accord? સારા કામ કરવાનું conseil કરવું, કહેવું, ordonner કરવું. Donc ordonner le bien. અને એક છે નહી અનિલ મુનકર. નહીં bon નહીં ઉર્દુ હિન્દીમાં નહીં એટલે non. OK? નહીં અનિલ મુનકર એટલે empêcher de faire le mal. એક માણસ તો દેખે છે ખરાબ કરે છે ના કરાવે તને કહું ખુદા નારાજ થશે ના કરાવે. Il faut pas faire appliquer non je m'en fiche. En islam c'est obligatoire, vous savez. Amr bil marouf, nahy anil munkar. En tout cas, c'était une question facile, mais dernière question sur votre écran. Comment appelle-t-on la récitation des sourates dans la prière? A. Zikr. B. Qira'at. C. Tashahhud. Ou D. Qiyam. B. Top chrono. B. On va prendre la réponse B, s'il vous plaît. Parce que là, on a appris là en classe 6 les Wajibat et namaz. Oui, voilà. Et les wajib et namaz, donc wajibat on et namaz qui est 11. Donc on a Qiraat. Qiyam, c'est quand se met la position debout. Et Qiraat, c'est quand on récite les sourates. Hussein Bhai, કેમ છે આ બધું બરાબર છે બોલે છે? પેલા નંબર જે ક્વેશ્ચન હતો એ કીધું જે હુસેન બોલે એ સાચું. હવે તું મને એમ ના કહેજે કે જી આયન બોલે એ સાચું. હા, અમે સાચું. એનું જગ્યાએ સાચું છે. હા. દેખ્યો. હા, તમે બે સાચા કા મને બેસુદ પડી નાખશો કા તમે બેસુદ પડી જશો. Donc on prend la réponse B. Vous êtes sûr? Oui.
જોકેર નથી ખપતું? Non. તમે આમ એવું ન કરો, ઉતાવળ ન કરો, જે તમારી પાસે છે seconde નથી વિચાર કરો. C'est bon. Ok, ils ont décidé ordinateur. Réponse B, s'il vous plaît. Oui, c'était la bonne réponse. Qiraat, એટલે lecture, ok, અને જે સૂરા récitation, voilà. જે réciter કરે છે આપણે નમાઝની અંદરમાં, એમાંથી પહેલો સૂરો જે સૂરે ફાતિહા, એ વાજિબ છે, ok. અને બીજો કોઈ પણ સૂરો જે આપણને આવડતો હોય આપણે એના સાથે પડી શકે, એને કહેવાય qiraat. Donc ça fait partie des choses wajib dans le namaz. એમ ના થાય કે હું નમાઝમાં ખાલી કિયામ કરીને ઊભો જ રહી જાઉં, હું સૂરા ના પઢું તો નમાઝ બાતિલ છે, કારણ કે એ વાજિબાતમાંથી છે. Bravo, niveau 1 પૂરો થઈ ગયો. Alors Hussein, કેવું લાગ્યું? બહુ ફાસિલ. બહુ ફાસિલ ક્યાં હતું? એકમાં તો તમે હેરાન થઈ ગયા હતા. Hein, Ayane, કેવું લાગ્યું તને? C'était facile, mais juste je me suis un peu bourré la tête. C'était facile, mais જરાક હતું, મહેનત પડી જરાક. આ તો તૈયાર થઈ ગયો તો કે જોકેર વાપરી લે. તો હજી 4 questions થયા. કેટલા બાકી રહ્યા? 6 questions. Non, 8 questions બાકી રહ્યા. કેટલા જોકેર? 3. On continue ou on arrête là? On continue. On continue. Bismillah. Niveau 2, première question. Quel est le deuxième nom de la sourate Dahar? A. Sourate Al-Ahzab. B. Sourate Fussilat. C. Sourate Al-Insan. Ou D. Sourate Waqia. Top chrono. Hussein કીધું કે હું કુરાન ઉપર વધારે રિવિઝન કર્યો છે, હમણાં દેખાશે. સાચેન રિવિઝન કર્યો છે કે ના? સૂરે દહરનું બીજું નામ શું છે? Est-ce que Sourate Ahzab c'est? J'ai pas d'idée. Sourate Fussilat c'est? Sourate Je l'ai Al-Insan? entendu dans un quiz time d'avant, mais je sais pas. Et Sourate Al-Waqia. Alors, quelle idée c'est que નથી? એટલું ના મને લાગે છે કે સુરે વાક્યા હશે. વાક્યા હશે, ઓકે. મને લાગે છે પર એટલું હું વાક્યા એટલે શું? વાક્યા એટલે histoire. Voilà, એક événement. Ok, al-waqia, événement. Ok. Et le sourate Dahar, ça veut dire quoi? Sourate Dahar, je peux pas trop vous dire ce qui va manquer, c'est bon. Hein? Juste pour vous donner une petite indice, il Sourate Dahar, il nazil tioto, elebet nishanma, ok. Zarina, Imam Hussein bimar hata, petit 30 દિવસ સુધી રોજા રાખ્યા હતા. Vous avez sûrement appris ça au madrasa, d'accord? પછી અલ્લાહે જ્યારે ઇફતાર કરતા હતા ત્યારે ઓલો એસ્ક્લાવ આવ્યો, ઓર્ફેલિન આવ્યો અને યાદ છે પ્રિઝોનિયર, પછી લોકોને ખાવાનું દઈ દીધું. તો voilà, આપણો ક્રોનો પૂરો થઈ ગયો છે. અલ્લાહ એકદમ રાજી થયો અને આ સૂરે દહર નાઝિલ કર્યો, આખો સૂરો. ઓકે, તો એ કયો સૂરો હતો? એનું બીજું નામ શું છે? એટલે કુરાન મજીદના સૂરા, અમુક સૂરા છે ને બે નામ છે. ઓકે, તો આ સૂરે દહર છે. હવે કયો સૂરો જે છે? Sourate Ahzab, Sourate Fussilat, Sourate Insan ou Sourate Waqia? Qu'est-ce que tu as dit? Pour moi, c'est Sourate Waqia, comme vous avez dit qu'il y a eu les orphelins et peut-être c'est une histoire. Ouais, ça peut être, oui, mais Waqia, c'est événement. Sourate événement. મને લાગે છે ફુસિલત પર હશે. ફુસિલત પણ હોઈ શકે, આઝાબ પણ હોઈ શકે. તમે હમણાં deuxième નિવોમાં છો, તમારી પાસે 3 જોકેર છે, ઓકે. અને મને થાય છે હું જો હોય તમારી ક્લાસમાં, તમારી પાસે જો ઈદે નથી, તમે જોકેર યુઝ કરો, ઓકે. અને આપણે અને હું એ તમને કોન્સેય કરું કે તમે છે જોકેર જે સ્કીપે કરવાની ક્વેશ્ચન છે એ યુટિલાઇઝ કરો. શું કામ? કારણ કે તમને આમાં જો 4 છે, 4માંથી તમને આમ 2, 1, 2 એવું ના થાય કે ગોટાળો થાય. Donc on va changer la question. તમે niveau 2 માં જો changer કરશો question તો તમને deuxième question, deuxième niveau notre question મળશે બીજું. D'accord? તો તમારા હાથમાં છે décision, તમારી વાત જોજો. On va prendre un joker. OK, un joker, donc vous voulez changer la question. Oui. OK? Très bien, ordinateur, donc ils ont choisi leur joker. અને તમે શું réponse dit Daoud? Waqia ou Fussilat? Tout Waqia. અને Fussilat. Waqia ou Fussilat. On va voir tout de suite la réponse. C'était Sourate Al-Insan. Heureusement, તમે જોકેર લીધા, નકર આપણે તો અહીંયા ઊભા રહી જાત. સુરત અલ ઇન્સાન કુરાનમાં તમે જોશો ને તો સૂરે દહર નથી લખેલું,
surat Insan લખેલું છે. Insan, ça veut pas dire un truc. L'homme. L'homme. Et ça commence par Bismillahir-Rahmanir-Rahim. Hal ata alal insani hinum min ad-dahri lam yakun shay'an mazkura. D'accord? Donc dahar અને insan બે એ પેલી આયતમાં આવે છે અને આખું જો આની histoire ખબર હતી પણ ઓલો સુરો ભૂલાઈ ગયો હતો. D'accord? Donc la question a été changée, elle n'est pas sauvée. Pelati જઈ રહ્યું છે niveau 2. Question suivante s'il vous plaît. Sur quel continent la chaîne de montagnes de l'Himalaya s'étend-elle? A. Afrique. B. Asie. C. Amérique. Ou D. Europe. Top chrono. On va prendre. Himalaya નામનું એક chaîne de montagnes છે એટલે પહાડી છે મોટી. ઓકે અને એના અંદરમાં જે છે માઉન્ટ એવરેસ્ટ છે સૌથી ઊંચો. તો sur quel continent la chaîne de montagnes de l'Himalaya s'étend? કઈ કોન્ટિનેન્ટમાં છે? આફ્રિકમાં છે, આઝીમાં છે, અમેરિકમાં છે કે યુરોપમાં છે? On va prendre la réponse B, Asie. B, આઝીમાં છે. ઓકે તમને ખબર છે કઈ બાજુ છે? Oui. કઈ બાજુ? નેપાલ અને ઇન્ડિયાના હા તમારા દેશ બાજુમાં. તારા બાજુમાં છે એટલે તને ખબર છે. તને ખબર હતી? Moi, je pensais à côté de India, mais après. Ah, ok, d'accord. C'est en Asie de toute façon, c'est ça? Vous êtes sûr, hein? Oui. Ok, réponse B, ordinateur. Et on vérifie tout de suite. Oui, c'était en Asie, en Népal, Tibet. Khas કરીને તિબેટ જે ચીનના નીચે છે તિબેટ નેપાલ અને ઇન્ડિયા છે બાલુચિસ્તાન કે કેમ કંઈ કાઠમંડુ એ બધું જાત જાતના નામ છે આપણે તો બહુ ખબર ન હોય પણ c'est en Asie en tout cas. Voilà, bonne réponse, bravo. Deuxième question. Quelle génération est connue sous le nom de Bani Israël? A. Les descendants de Nabi Moussa. B. Les descendants de Nabi Yaqub. C. Les descendants de Nabi Isa. Ou D. Les descendants de Nabi Ibrahim alayhi salam. Chrono. Bani Israël કઈ કોમને કહેવામાં આવે છે? અમને લાગે છે બે les descendants de Nabi Yaqub કારણ કે નબી યાકૂબનું એક લકબ હતું ઇસ્રાએલ અને અને નબી ઇબ્રાહિમ ના થઈ શકે કારણ કે નબી ઇબ્રાહિમના બે દીકરા હતા નબી ઇસ્માઇલ અને નબી ઇસ્હાક અને નબી યાકૂબ નબી ઇસ્હાકના દીકરા છે તો Je le suis alors. Ok. Donc je le suis. ખાડામાં ના પછાડી નાખી આપણને? Je le suis. Hein, Hussein? Sûr? B? Sûr. D'accord. Quelle génération est connue sous le nom de Bani Israël? Bani Israël, il kay comme ne kevay છે? Nabi Moussa na descendant. એટલે Nabi Moussa ni aulad, Nabi Yaqub ni aulad, Nabi Isa alayhi salam ni aulad, ou Nabi Ibrahim ni aulad. Les descendants, bon, c'est un peuple, hein? Ok. Donc B. Oui. Ok, ordinateur, la réponse B, s'il vous plaît. On va vérifier ça tout de suite. Oui, c'était la réponse B. Les descendants de Nabi Yaqub. અને તારી વાત સાચી છે. યાકૂબ કુરાની મજીદની અંદરમાં જે નબી યાકૂબનું નામ છે ને ઇસ્રાઈલ છે. ઓકે. અને બની ઇસ્રાઈલ નબી યાકૂબના જે descendants છે નબી યાકૂબના બહુ ઝાઝા દીકરા હતા ખબર છે ને નબી યુસુફ ને એમના ભાઈઓ બધા એની જેટલી ઔલાદ હતી એ જેનેરેશન થઈ એ પીપલ de નબી મૂસા થયા. જે નબી મૂસાના જે કોમ હતી ને એને કહે છે બની ઇસ્રાઈલ. નબી દાઉદની કોમ હતી બની ઇસ્રાઈલ. એટલે આ ઈ કોમ છે જે ઔલાદ છે કે નહીં નબી યાકૂબની. અને નબી ઈસાની ઔલાદ હતી? હા તો એ તો અન્યુલે થાય કંઈ કિસ્સો થાય જ ના. ને નબી ઇબ્રાહિમની તારી વાત સાચી હતી. નબી ઇસાક અને નબી ઇસ્માઇલ હતા પણ એની ઔલાદને બની ઇસ્રાઈલ નથી કહેતા. Très bonne réponse. તમારા પાસે કેટલા જોકર રહ્યા? બે રહ્યા. Ok. અને on passe à la question suivante. En combien de tribus était réparti le peuple de Nabi Moussa alayhi salam? A. 2. B. 5. C. 12. Ou D. 1. Top chrono. Nabi Moussa ni જે કોમ હતી એ કેટલા ટ્રિબ્યુમાં વહેંચણી કરેલી હતી? એટલે કેટલા એમાં ટ્રિબ્યુને આપણે શું કહેશો? હા ટ્રાઇબ ઇંગ્લિશમાં કહીએ પણ ગુજરાતીમાં એને કહીએ કે કેટલા કુટુંબ હતા અથવા કેટલા એટલે જાત જાતના ફામીવાળા હતા બધા અંદર. 2, 5, 12 કે 1?
મને લાગે છે સે 12 કારણ કે નબી યાકૂબના 12 દીકરાઓ હતા તો મને લાગે c'est pas mal comme déduction. Moi aussi, je crois, je vais partir sur la réponse C. D'accord. તો મને એમ લાગે છે કે હું કાંઈ સાંભળ્યું હતું કે નબી સુલેમાન પછી એ લોકો સેપારે થઈ ગયા હતા 12 ટ્રિબ્યુમાં અને એમાં એમના સૌથી મોટા થી નબી યુસુફની ઔલાદ અને સૌથી નાના થી તો મને લાગે છે Donc 12 ans. Oui, 12. D'accord. Ok. જો vraiment તમને એમ થાય કે મને 12 હશે તો on y va, આપણે avancer થાય. પણ જો એમ થાય કે થોડું ઘણું દૂધ છે તો બેટર આપણે લઈ લઈએ જોકેર. Je fais confiance à mon partenaire. મને લાગે છે કે C હશે. Ok. Donc on prend la réponse C. Oui. Ordinateur, on va choisir la réponse C, s'il vous plaît. 12 tribus. Et on vérifie tout de suite. Et oui, c'était 12 tribus. Quran Majid ni અંદર માં 2-3 જગ્યાએ યા તો 4 જગ્યાએ અલ્લાહ સુબ્હાનહુ તઆલા કહે છે કે અમે બની ઇસ્રાએલીઓને 12 ટ્રિબ્યુની અંદરમાં વહેંચણી કર્યા હતા અને રેફરન્સ પણ તમારી એક્રાન સામે છે. સૂરે બકરા 160 આયત અને સૂરે આરાફ chapitre 7 160 અને બીજું સૂરે બકરાની અંદરમાં છે પણ મને લાગે છે કે અહીંયા એરર છે 160 નથી. એની અંદરમાં કહેવામાં આવે છે કે 12 ટ્રિબ્યુ હતા અને એટલા વાદીલા તમને ખબર છે. હું તમને એક એનેક્ડોટ કહું. જ્યારે નબી મૂસા અલૈહિસ્સલામ જ્યારે ના રસ્તો કર્યા દરિયામાં તો આમ લાકડી માર્યા ને તો રસ્તો થયો. ઓકે, રસ્તો થયો તો નબી મૂસા કે હલો બધે પસાર કરી નાખો કારણ કે પછવાડીથી કોણ આવે છે? ફારાઓન એનું આર્મી આવે છે આપણને મારી નાખશે. તો નબી મૂસા ગયા પાણીમાં ઉતર્યા. એટલે પાણી શું પણ parce que પાણી તો એકારથી થઈ ગયું હતું તો ફાંસીમાં ઉતર્યા. તો આ લોકો કોઈ આવાંસે ના થાય. કીધું ના અમે નહીં જઈ. કીધું મરી જાશો તમે. નબી મૂસાની કોમ એટલી વાદીલી હતી આ બની ઇસ્રાએલી લોકો જે તે ચૂપ નબી મૂસાને બહુ હેરાન કરતા હતા. શું કામ એ નથી આવું? તો કે નહીં અમે કે 12 ટ્રિબ્યુ છે અમને કે એક રસ્તો નહીં કામ આવે. શું કામ અમે એક રસ્તામાં જાય? અમને 12 રસ્તા બનાવો. નબી મૂસા કે તમારા પાછવાડે મોત છે હમણાં મારી નાખશે તમે હજી આ બધું આમ ના ગમે ને આમ ના ગમે નહીં કે અમે નહીં જઈએ. અરે નબી મૂસા તફસીર કહે છે કે 12 રસ્તા કરી દીધા. 12 રસ્તા કર્યા પછી vraiment હસવું આવે ને આપણને વિચારે એમાં શું કહે ને આપણે ઇબરત મળે લેસન મળે આપણને. જાતા હતા બધા પોતપોતાના રસ્તે પછી 12 રસ્તા કરી દીધા એટલે બધી ટ્રિબ્યુ એક રસ્તામાં જાતા હતા ને તો અડધે રસ્તે ઊભા રહી ગયા. અમે નહીં avancer થઈ ગયા. હા શું કામ નથી avancer થતા? તો એ કે parce que દરેક રસ્તાના વચમાં રીધો હતું. parce que એક રસ્તો હોય અહીંયા બીજો રસ્તો હોય બેના વચમાં શું હોય? પાણી. d'accord? તો પાણીનો રીધો હતો તો કે અમે નહીં avancer થાય. કેમ નથી avancer? તો કે અમને જોવું છે કે ઓલા બીજા ત્રિબ્યુવાળા ક્યાં પૂગ્યા છે અમને દેખાતા નથી કે તમે આ બધી કાપરીસ કરો છો કે પછવાડીથી ઓલા નો અમે નહીં avancer થાય અમને જોવું છે કે ક્યાં પૂગ્યા એ લોકો. નબી મૂસા વળી લાકડીથી આમ ઇશારો કર્યા તો ઓલું પાતળું થઈ ગયું પાણી. તો એટલો આછો રીધો થઈ ગયો પાણીનો કે on pouvait voir જેમના કાંચ હોય એવી રીતના. પછી લોકો હા બસ અમે avancer થાય એટલે એ લોકોને સરખું હાલ્યું હતું બધાને कोई avancé n'a été कोई पछवाड़ी n'a réalisé. Donc pour vous dire que il y avait cette histoire et anecdote du peuple de Nabi Moussa et des 12 tribus, d'accord. અને એમ જ જ્યારે લોકો પસાર કરી નાખ્યા એટલા તરસ્યા થયા ને તો એ કીધું અમને તરસ લાગી છે. તો નબી મૂસા ક્યાં પાણી ગોતું? તો એટલે કીધું નબી મૂસા મોટો રોષે છે ને એના ઉપર માર તો એક ફોન્ટેન નીકળશે. નબી મૂસા માર્યા ફોન્ટેન નીકળી પી લ્યો કે પાણી. અમે નહીં પીએ કે હા તમે કહો છો તરસ લાગી છે કેમ નહીં પીઓ? અમે કે 12 ત્રિબ્યુ છે બધાનું ત્રિબ્યુને એક રૂબીને ખપે. તો નબી મૂસા હેરાન થઈ ખુદાઈ ગયા કેવી કોમ છે મારી. તો c'était des exemples કે બની ઇઝરાઇલ બહુ નબી મૂસાને હેરાન કર્યા અને પછી 12 ફોન્ટેન કરી દીધા. નબી મૂસા અલૈહિસ્સલામ કુરાનની આયત છે 12 ફોન્ટેનમાંથી અમે પાણી દીધા. Question, dernière question s'il vous plaît. Le poulain est le petit d'un âne, B. cheval, ou c'est mouton, ou des chèvres.
તબ કોનો પુલા એટલે શું પુલા એક બચ્ચું હોય જાનવરનું કેનું બચ્ચું હોય આન ગધેડાનું બચ્ચું હોય chevalનું બચ્ચું હોય ou moutonનું બચ્ચું ને પુલા કહેવાય ou bien chèvreના બચ્ચાને પુલા કહેવાય કોઈ સાંભળી રહ્યા છે પુલા normalement on fait ça en CE CM c'est ce qu'on m'a cité ouais poulain ça me dit un truc les cris des animaux les petits des animaux évidemment poule ne poussin oui évidemment एक vache હોય એનું વો હોય એનો દીકરો એનું બચ્ચું તો poulain શું છે કેનો બચ્ચું mouton et chèvre je crois pas que c'est âne cheval mouton ou chèvre moi c'est la dernière question du niveau 2 hein? મને ખબર નથી કારણ કે મને ઇંગ્લિશમાં નથી મને સમજ નથી પડતી કે poulain શું હોય ah ok poulain mais un poulain 5 secondes c'est quoi en fait un poulain un poulain c'est un petit animal non mais un croyez vous badwe mignon moi c'est entre âne et cheval hein. âne et cheval oui donc chrono પૂરો થઈ ગયો છે Hussein n'est pas ખબર tu prends 50-50 vous prenez le joker oui je vous conseille vraiment 50-50 vous hésitez entre A et B oui âne est-ce que poulain est ગધેડાનું બચ્ચું ને poulain કહેવાય કે ઘોડાનું બચ્ચું હોય એને poulain કહેવાય d'accord chèvre et mouton c'est la même chose on peut dire ouais on peut dire ça तो ordinateur s'il vous plaît ils ont choisi le joker 50-50 on va éliminer deux mauvaises réponses તમે A et B માં hésité થતા આપણે જોઈએ ordinateur શું éliminer કરે છે d'accord Anne et C A et C éliminé થઈ ગયો donc Anne નો છોકરો poulain નથી અને mouton નો છોકરો poulain નથી donc ça va vous aider je pense prends B on prend B ok parce que Anne et cheval mais hésité tata to Inch'Allah il y a ces réponses il me lague c'est ordinateur ils ont choisi la réponse B et on va vérifier tout de suite oui c'était le cheval n'a bâti poulain qui ouais parce que j'étais en train d'hésiter avec âne ou cheval parce que je crois c'est on me disait un truc comme ça peut-être c'était cheval ou âne એટલે તને ક્યાંય પણ જંગલમાં એક નાનો cheval દેખાય ના નાનો હોય એને cheval ના કહેવાય એને કહેવાય આ શું છે poulain છે d'accord અને poulain sens figurément utilisé થાય par exemple એક maître હોય master અને એનો élève હોય mon petit poulain d'accord donc ça s'utilise aussi dans le langage courant અને poulain મને યાદ છે question આવ્યો છે તો મને યાદ આવી ગયો poulain એક chocolat નું માર્ક છે chocolat poulain ખાધા છો non mais maman papa ne પૂછજો કરે છે surtout toi parce que અહીંયા મળે છે માદાગાસ્કરમાં એક હોય જેમ કે નેસ્લે છે tu vois પછી Côte d'Or હોય એવી રીતના poulain પણ એક chocolat નું માર્ક હોય છે bravo niveau 2 પૂરો થઈ ગયો c'est ce que vous voulez oui on voulait être niveau 3 hein. bah voilà vous êtes au niveau 3 on va arrêter là તમારો જે જોકર છે હું લઈ જઈશ ઘરે તમારો બેનો એક એક પતી ગયો non merci c'est bon on va continuer tu veux continuer d'accord તો બીક નથી લાગતી ના કેટલા ક્વેશ્ચન છે 4 કેટલા જોકર રહ્યા એક ઇન્શાલ્લાહ નહીં વાંધો આવે ઘણી ફેરી પછી કંઈ રસ્તો ના હોય તો આપણે 1000માં જવાબ દઈ શકીએ મને યાદ છે એક બે candidat આવ્યા હતા બે questions successives 1000 parce que joker બધી ખલાસ થઈ ગયા હતા ને તમે જોયું કે ઘણી ફેરી ça tombe bien d'accord très bien bravo vous avez un gain de 200 000 arrière jusque là 100 000 arrière argent de poche થઈ ગયું તમારું ઈદમાં બોમ્બો chocolat લ્યો તો મને મોકલાવતા ના ભૂલજો Inch'Allah. Niveau 3, tout de suite. D'après le Coran, quel est le nom de l'arbre qui pousse en enfer et dont les fruits et les feuilles sont destinés aux pêcheurs? A. Cidre. B. Zakoum. C. Zaytoun. Ou D. Jujubia. Top chrono. Coran કહે છે કે જહન્નમમાં એક એવું ઝાડ હશે જે ખતરનાક હશે જેવું તેવું નહીં હોય અને એનું જે ફ્રૂઈ હશે અને એના ફeuille હશે જે ગુનેગાર હશે જહન્નમમાં હશે ને એ લોકોને આ તમે ખાઓ parce que જન્નતવાળાને તો જાત જાતનું મેન્યુ મળશે આ લોકોને આ ઝાડનું પાંદડા અને ફ્રૂટ ખવડાવશે
અને એવું કડવું હશે, એવું ઘાંટાવાળું હશે, એવું ગ્રાફ હશે કે ઉતરશે ને ગ્રાફ. શું હશે? એ ઝાડનું નામ શું છે? કુરાન કહે છે સિદ્ર, ઝકુમ, ઝૈતુન જુજીબિયે. ઝૈતુન તો હાલી ગયું કારણ કે ઝૈતુન એટલે ઓલિવ. ઓલિવ ના હોય. શું ખબર કડવા ઓલિવ હોય તો? Non. Non, hein? Non. D'accord. Peut-être ઝકુમ. હા, મને પણ એ લાગે છે. જુજુબિયે જરાક. જુજુબિયે શું હોય? Jujubie, c'est pas. C'est quoi un jujubie? તમે niveau 3 માં છો, અહીંયા હું બધે બહુ વધારે ના તમને આમાં કંઈ સમજાવી શકું. ના, 2 માં જરાક જ હું સમજાવું, પણ અહીંયા તો હવે je suis un inconnu pour vous, hein. ક્રોનો પૂરો થઈ ગયો છે મારા દીકરાઓ. Alors એક જોકેર છે જી? ના, અમે લોકો બે ઝકુમ. On va essayer. જોકેર તમને ઓપોર્તે કરું છું ઘરે. લઈ જશું ઘરે સાથે 2 જણ? મારા માટે મૂકી જશું? તમારા માટે મૂકી જજે. Ok, no problem. Donc ઝકુમ, d'accord. Sans regret. Pas grave, même si on Bon, mais objectif tout થઈ ગયું ને atteindre. મકસદ હતો niveau 3 સુધી પહોંચી ગયા, alhamdulillah. Réponse B, ordinateur s'il vous plaît. Et on va vérifier ça tout de suite. Oui, c'était la réponse Zakoum. Année Kourani ayat tamara samete. Et certes, l'arbre de Zakoum sera la nourriture du grand pêcheur, comme du métal en fusion. Il bouillira dans leur ventre, comme bouillit l'eau bouillante. On n'avait pas entendu parler ça en classe Zakoum. 6. Zakoum est le métal en fusion. C'est métal en fusion, c'est que oui. Quand que j'ai des métal ne tombe garam que toi coup, les talons entiers ou du fatigué. Ah oui. Il y avait une fois, je crois, notre ancien nous a dit il y aurait un arbre en enfer qui veut que quand on va manger le fruit, à l'intérieur de nos... Tout va être déchiré. Oui, tout va être déchiré. Ouais, c'était Zakoum. En tout cas, bravo, c'était la bonne réponse. માહી રમઝાનની દુઆ છે ને રાતને જે પડવાની છે એમાંથી એક દુઆ છે અલ્લાહુમ્મા બિરહમતિકા ફિસ સાલિહીન ફદખિલના. એમાં એક ફ્રાઝ છે ખુદા તું અમને જહન્નમમાં ના મોકલાવજે અને અમને ઝકુમ ના ખવડાવજે. donc એક કુરાન મજીદની આયતમાં પણ છે અને સૂરા દુઆની અંદરમાં પણ છે. En tout cas, bravo. Question suivante. Quelle sourate se trouve au milieu du Coran? A. Surat al-Kahf. B. Surat al-Nur. C. Surat al-Saba. Ou D. Surat al-Waqi'a. Top ખોડો. કયો સૂરો છે જે કુરાનના વચમાં આવે છે? એટલે વચમાં આવે છે. સૂરે કહફ છે કે સૂરે નૂર છે, સૂરે સબા છે, સૂરે al-Waqi'a છે? Déjà, C'est la question difficile. ખોટું નથી કીધું. Au milieu, c'est 57. 57. ના 57 હોય તો એટલે 114 ને ના એટલે કુરાન આમ ખોલો ને ચોપડી અને વચમાં તમે ખોલો તો એ વચમાં આવે છે. નોમ્બરના હિસાબે નહીં, કારણ કે સૌથી વધારે સૂરા તો કઈ સિપારામાં છે? 30માં સિપારામાં, કારણ કે નાના નાના સૂરા બધે ભેગા થઈ. તો જો તો એમ કરવા જાવ તો સાવ છેલ્લે આવી જાય, પણ એમ નહીં. 114 divisé par 2 ની વાત નથી, તો સહેલું પડત. જો તને યાદ હોય નંબર સૂરાના તો સહેલું પડત. પણ આ ક્વેશ્ચન જરાક ઓલો છે કે કુરાન આમ તમે ખોલો વચમાં, આમ લીવર હોય ને તમે એને ખોલો વચમાંથી, તો કયો સૂરો હશે? Là, il y a un Coran, là, on peut pas le prendre. Après l'émission, tu peux vérifier. કારણ કે એક વખત કુરાન ખોલેલો તો મિલિયોથી તો મને લાગે છે સ્વેકાફ. Oh, ça c'est. Déjà, nous, on peut enlever ça. Nous, on peut enlever. Vous avez 5 secondes. Kahf, Noor, Saba, al-Waqi'a. તો તમારા પાસે એક જોકેર છે, d'accord? આના પછી 2 સવાલ રહ્યા છે.
On va prendre Al-Kahf. Al-Kahf. Oui. Je suis. On est sûr. जो हुई तुम्हारा बदली माँ जो sûr हुई तो बच्चों कहीं बोलते हो नहीं है जो sûr ना हुई तो प्रॉब्लम था Sûr. 1% નું પણ દૂધ હોય તો તમે લઈ લેજો જોકેર ઓકે નથી કાફ નહીં કર્યું તું સાચે ને તને યાદ છે bon espérons que આની યાદ શક્તિ સારી હશે donc on va prendre la réponse A. Oui. Voilà. Ordinateur, s'il vous plaît, ils ont pris la réponse A, Surat Al-Kahf. Allez, Joey, est-ce que tu as yad c'est que ça tient sur les Kahf tout que sur les Bidjoukain Kato, s'il vous plaît, la réponse? Oui. C'est la bonne réponse. Surat Al-Kahf, c'est le Surah numéro 18. C'est le Surah numéro 18. Année. Et Surah le Kahf, ça veut dire la caverne. La caverne. Oui. Sur les Kahf, Ashab Kahf, une histoire, c'est ok. Année Andarma Ikbol avait le beau milieu du Coran, c'est le Tamarjo Ikrama Dekay, c'est Wal Yatalattaf. Ibol, c'est le milieu du Coran. D'accord? Akutame Alif Lam Tichalu Karo. Ania Nas. Am Tamejao, Vatsma Suave. Ah, sur les Kahf avait en tout cas, tu as नसीब सारा तने याद है तू क्या रे खोई लो जो इतना कुरान मुझे मैंने एक histoire वांच तो के जो असहाब कहफ था तो मैंने पढ़ू तो अने बीजा कहीं था चीज़ों जो मैंने जानू तो माँ पापा किदा के सूरह कहफ में जो तो हूँ जो ले दो ने हम खोई लो तो सूरह कहफ नहीं करो हाँ मैंने हूँ के चांस छे के सूरह कहफ हसे अने सूरह कहफ तो आज काम आया होता नहीं सवाल माशाल्लाह कुरान तारी मदद करो कितना जोकेरिया आयन एक सवाल कितना रिया B. D'accord. Espérons que हमने सुधिना वापर इतने वापर उखापे. Question suivante s'il vous plaît. Dans la sourate Al-Jumu'ah, Allah subhanahu wa ta'ala mentionne clairement la mission du saint prophète sallallahu alayhi wa sallam. Laquelle de ces 4 tâches n'en fait pas partie? A. Enseigner les rituels de l'islam. B. Enseigner la sagesse. C. Enseigner le livre. Ou D. Réciter ces versets. Top chrono. Surah Juma Allah subhanahu wa ta'ala Rasul Kudano maqsad bayan करे छे કે એનું મિશન શું છે ઓકે આ 4 tâches અને કામ લખેલા છે એમાંથી કયો ઈ સૂરા જુમામાં નથી લખેલ Quand vous dites les rituels de l'islam, c'est comment rituels les rituels de l'islam, namaz, roza, hajj, zakat. C'est ça les rituels de l'islam. Est-ce que enseigner les rituels de l'islam Rasul Kudane Kudam Moklaiwa ki islam zatla ahkam se sikar अथवा तो हिकमत सिखार अथवा तो किताब नहीं सिखार इल्म दे अथवा तो verset मारी समराओ. Mais le livre, c'est le Saint-Coran. Oui, on va dire ça comme ça, oui, bien sûr. तो सवाल छे के आमा आचार माथी के कई रसूल नो मिशन नतो मकसद नतो મને લાગે છે કે દેહ હશે કારણ કે અગર ઈ livre શીખાડશે તો ઈ લોકો Moi aussi je suis en train d'hésiter sur la D. Et les C et D સરખું લાગીશ તમને એમ non, plutôt la D parce que la D c'est versé à Allah, je sais pas mais le livre Joker hein? D'accord, ok, તમારી પાસે એક જોકર રહ્યું ડબલ ફ્રીઝ ok એટલે તમે બે એક réponse choisir કરી શકો છો. Alors vous allez prendre, toi tu vas prendre lequel? D'abord D. Tout D lié. Ok. Ordinateur, vous choisissez la réponse D pour Hussein. Et moi B je crois. B. Oui. D'accord. Donc tout et les réciter les versets nati, ok, on est tout qui enseigne la sagesse nati. D'accord. Ok, donc Ayan il choisit la réponse B, entouré s'il vous plaît, et D pour Hussein. D'accord. En tout cas, quel que soit le résultat, vous avez bien joué. Très bien joué. Attends, moi est-ce que je peux prendre le A parce que je sais pas, hein, peut-être. Tu veux changer? Oui, je veux changer. Pourquoi tu veux changer? Je sais pas parce que il y a un truc qui me dit que prends A. D'accord, ok alors. Ordinateur, il veut changer sa réponse. Là, il prend la réponse A
Et Bojani, il choisit la réponse D. C'est ça, hein? Oui. On ne veut plus changer maintenant? Non. Alors, c'est votre dernier mot? Oui. Donc, réponse A et réponse C, s'il vous plaît. Pour ces deux, oui. A et D, s'il vous plaît. D'accord. Et on va voir tout de suite la correction. C'était la réponse A. Bonne réponse. Bravo, Ayan. Très bien. Tant mieux, j'ai... Qui me tout changer que nous sommes Je sais pas, il y a un truc qui m'est dit prends A parce que rituel de l'islam, ça. سورة جماني عندما هو الذي بعث في الأميين رسولا منهم يتلو عليهم آياته ويزكيهم ويعلمهم الكتاب والحكمة. Donc ayat sambrave दिल ने पाक करे ويزكيهم या मन तो question में પછી ويعلمهم الكتاب किताब सिखारे અને ويعلمهم الحكمة અને hikmat सिखारे. Donc la sagesse il y avait, le livre il y avait, ce qui va écouter réciter les versets il y avait. ઓલું નહોતું પેલું જે હતું ને કે એમાં આયતની અંદરમાં દેખાતું નથી. En tout cas bravo, hein, મને અહીંયા ઊભું રાખી દેવાનું મન થાય છે હવે આ émission. હવે કેટલા જોકર રહ્યા? 0. કેટલા question? 1. Inch'Allah, on réussit. હું તમને conseille qu'après ઊભું રાખી દઈએ. Non, on va pas baisser les bras. Non, hein? Non. હમણાં સુધી chance, mais sourire કર્યું છે તમને? Ok, dernière question s'il vous plaît sur votre écran. Lors de la réunion des 6 personnes nommées par Omar, le deuxième calife, on a voulu donner le khilafat à Imam Ali alayhi salam à une condition qu'il refusa. Il s'agissait de A. De les prendre dans son gouvernement, B. Montrer son mea culpa sur l'assassinat de Ousmane, C. Suivre le sirat des 2 cheikhs, ou D. De ne pas donner la succession à ses fils. Top chrono. C'est une question un peu compliquée. Quand vous dites montrer son mea culpa sur l'assassinat de Ousmane, ça veut dire quoi? Ça veut dire qu'il faut que Imam Ali accepte qu'il a tué Ousmane. Mea culpa, ça veut dire kabul karo. Que હું ભૂલ કર્યો છું. એટલે આ સવાલ એમ છે, હું ગુજરાતીમાં ટૂંકમાં કહી દઉં આપણા સાંભળનારો માટે તમારા માટે કે જે 6 લોકોની કમિટી બનાવવામાં આવી હતી. પહેલા ખલીફા પસાર થઈ ગયા, બીજા ખલીફા કીધું કે મારા પછી 6 જણાને તમે ભેગા કરજો અને c'est entre eux qui vont décider. હવે 6 જણા ભેગા થયા, ઓકે, તારીખની અંદરમાં છે, અને એ લોકો ઇમામ અલીને કીધા અમારા બધામાંથી અમને લાગે છે કે તું લાયક છો, toi tu es le plus qualifié ilmમાં હોશિયારીમાં બધે, પણ અમારે condition છે. Donc ils ont posé une condition. Une condition raïka et loko qui je dois kaboul kar to tu khalifa. Imam Ali dit non, j'accepte pas. C'était quoi cette condition? Est-ce que il loko em kidata que tu khalifa amne tar gouvernement ma leje, ou em kida que tu kaboul kar badin same que tu Ousmane ne mairoz to ame kiye que tu khalifa, ou bien tu kaboul kar que જેવી રીતના પેલો ખલીફા ને બીજો ખલીફા કર્યા tu vas suivre, ou D. De ne pas donner la succession à tes fils. C'est-à-dire que tu kaboul kar que hamana tu khalifa, પણ તારા પછી તારા દીકરા ખલીફા ના થાય. Mais donc sous condition il ko raika un imam qui dit non, j'accepte pas. Mais c'était qui le premier et deuxième califat? Ouf, alors là c'est une question. Donc Omar c'est le deuxième? Ouais, il mort Abou Bakr toi. Et ça change rien en fait. Ça change rien à la question, hein, quel que soit les califats. Mais Imam Ali, donc, il savait que ça va, la succession de ses fils, ça va pas être là. De les prendre dans son gouvernement, ça veut dire quoi? Ça veut dire qu'il y a 6 jana હતા ને, એ 6 જનામાંથી 5 જણા કીધા ઇમામ અલી તું અમારું ખલીફા, પણ અમને તારા ગવર્નમેન્ટમાં રાખજે, તો અમે મિનિસ્ટર થાય ને તારા. En vrai, ça je crois pas qu'il refuse. Parce que જો એ જમાનાની અંદરમાં વધારે બધાની લાલચ હતી, soit પૈસાની soit gouvernement pouvoir મળે ટેસ્ટ મારે, સમજો છો? La ચોરી કરતા હતા. Peut-être pour moi c'est B, hein, montrer son mea culpa sur l'assassinat de Ousmane. Parce que il y a un autre problème હતો. Ok. On prend B. મને પણ B લાગે છે, પણ
આમાં છે અને આ પર લાગે છે કારણ કે હું એક histoire સાંભળ્યો હતો કે ઇમામે લીધા કે હું એક શર્તમાં ગવર્નમેન્ટમાં આવીશ હું ખલીફા બનીશ કે અમે લોકો જે રેગલ છે એ ચેન્જ કરે અને પછી બધા લોકો ઇમામે અલી સાથે ગુસ્સા થઈ ગયા હતા. Ouais. Parce que Imam Ali જ્યારે ખલીફા થયા એ તો જ્યારે 4ème ખલીફા જ્યારે થયા પછી એટલે આ બધું ઈશ્વર વટાઈ ગયું. ઇમામ અલી કીધા હવે તમે મારા પાસે આવ્યા છો તો moi je vais gouverner comme il gouvernait Rasoul Khuda. તમે જે બધું નવું બધું લઈ આવ્યા છો બધું મને કાંઈ નહીં ખપે બધું બદલાવી નાખીશ. Moi c'est entre B et C. Donc chrono déjà terminé. On est à la dernière question. On est au sommet du quiz time de ce soir. B ou C. Alors. Pourquoi B ou C? A. De les prendre dans son gouvernement. B. Montrer son mea culpa sur l'assassinat de Ousmane. C. Suivre le sirat des 2 cheikhs. Ou D. Ne pas donner la succession à ses fils. Pourquoi C. B ou C? C ou B? अगर हमें लोगों से कहे सो तो एकले के जे 6 personnes હતા એ લોકો કીધા કે તમને ઉસ્માન તમને અબુ બકર અને ઉમર જેવું કરવાનું છે. Je crois on va prendre C. C. Ou bien de les prendre dans son gouvernement કે અમને તમે ખલીફા હોય પણ અમને ગવર્નમેન્ટમાં રાખજો યા તો તમે કબૂલ કરો કે તમે ઉસ્માનને માર્યા છો તો અમે બધે ટ્રાન્કિલ થઈ જાય યા તો તમે સુઈવર કરો જે પહેલા 2 ખલીફા છે એ લોકોને યા તો તમે કબૂલ કરો કે તમે ખલીફા થાઓ પણ તમારી દીકરાને તમે નહીં કહો કે ખલીફા થાય તમે મરી જાઓ તો તમારા છોકરા ના થાય તમારા પછી. Déjà dit c'est pas parce que ils ont même pas été ils ont même pas eu la succession. ક્રોનો પૂરો થઈ ગયો છે દીકરાઓ. તો અમે લોકો bon ઓલું કર નાખો શું કહેવાય ને au hasard. અમે લોકો au hasard A B C D A B C D. Bismillahirrahmanirrahim અમે લોકો કરશું C. C. B એકમત છે. Oui, c'est hello. Moi aussi je le suis. D'accord, ok. Tamaro décision c'est. De toute façon, vous n'avez rien à perdre. Vous n'avez rien à perdre. Tamé choisir que tamé mama takuti na karo. Ou en tant que moto bay, tamaro mauter tamé conseil que tamé atakuti tamé. Vous avez choisi, vous avez joué. Ayan, vous avez joué votre jeu. Vous avez été excellent ce soir. Barabar. Hussein, Abad Jawab Dido. Ayan, rien à dire. Faut parler. Là, vous dites, nous, de toute façon, je fais confiance à mon partenaire. Voilà. On va bien ça t'essayer. Mais le ama goal jitigache. Voilà, t'as eu. Goal to avec you. Voilà. À nouveau question de ces janwa nous mailou. Réponse C, ordinateur. On va voir tout de suite la réponse. Oui, c'est la bonne réponse. Bravo, bravo, bravo. C'est rien à dire. Yes. Ça c'est le chance. C'est la chance, oui. C'est la chance. Ayan, alors, Pauline a dit à ton cours si tu dis là. Alors, on peut dire que c'était facile. C'était pas facile. C'était pas facile. Je suis désolé. C'était pas facile. En tout cas, d'être là, on a joué les gens ઘરે બેસી લોકો કહેતા આમ કરી રહ્યા છે કેમ આવી રહ્યો છોકરાને પણ je sais pas તને એક બે ફેરે કુરાન મદદ કર્યું છે આને કંઈક મદરેસો મદદ કર્યો પછી શાંસ મદદ કર્યું છે આને વધારે parce que એકમાંથી બેમાંથી આમાં આવી ગયો ને આમાંથી સેમાં આવી ગયો. Alors, qu'est-ce que tu ressens, Ayan? Moi, je ressens que de la joie. Je ressens que c'est vraiment grâce à mon partenaire que je. Ah oui, bah c'est incroyable votre parcours de ce soir, vraiment et incroyable. C'est aussi grâce à Allah parce que Allah il nous a donné des. Oui, Hussein. મને લાગે છે આયાન કારણ કે ઈ જે શાંસ નું હતું અને ઈ જે આના પહેલા જે હતું કે ઈ જે ફ્રીઝ નું હતું ને ડબલ ફ્રીઝ આમાં બે માં હતું અને આમાં હાઈલો ગયો ઈ બહુ એને Hussein કંઈક ફૂક માર્યું કાનમાં કંઈક ઓલું છે મને કીધું હેલો શાંસ એનું દોસ્ત છે ઈ કીધું ના આ choisi કર. En tout cas, bravo. Ce soir, vous étiez merveilleux tous les deux. Vraiment rien à dire. મને બહુ મજા આવી તમારી સાથે એનિમે કરવું
અને હું પોતે મારું કે આમ થતું હતું આ શાક ક્વેશ્ચન તમને ખબર છે કે આ છોકરાઓનું કેમ થશે શું થશે au début જ્યારે આપણે બેઠા ને મને એમ થયું હતું મને પેટ ભરતું એટલે હું કીધું તમે નાના છો કદાચ ના પૂગો તો il faut pas être triste mais en tout cas rien à dire c'est votre soirée d'accord un petit mot de la fin s'il vous plaît vas-y aussi commence કંઈક એક બે શબ્દ મમ્માને પપ્પાને કંઈક કોઈ ફેમિલી જોતું હશે કદાચ તો મને કેવું છે કે અમે લોકો આ juste એક jeu છે અને આમાં અમે લોકો શીખશું તો આમાં અગર કાંઈ ફો થઈ જાય તો ટ્રીસ્ટ ના થવાનું બેશક મારા પપ્પા કહેતા હતા કે તમે જીતશો કે તમે શીખશો ahsant બરાબર છે સાવ સાચી વાત છે soit on apprend soit on gagne. D'accord. Oui, Ayane, un dernier mot. Un petit coucou à la famille, aux cousins, cousines. Coucou la famille, merci beaucoup. C'est grâce à vous que j'ai pu réussir ce parcours. D'accord. Moi, je conseille de participer. C'est un jeu. Voilà, il faut participer. Même si on perd, c'est pas grave. Bien sûr. L'important, c'est qu'au moins on apprend des choses en même temps. Exactement. Il y a eu des questions où moi-même je comprenais pas et qu'est-ce qui se passe là? En tout cas, bravo à vous deux. Encore, Moubarak Badi, vous avez un gain de 300 000 riyals, ok, 150, ok. Avec Emma Toumarou Bagrak Jo. Merci beaucoup à tous les téléspectateurs. Je vous remercie d'Anti Sambera. Azno émission આપણો લાંબુ હતું પણ તમે જોયા કે છોકરાઓ કેવી રીતના જવાબ દઈ રહ્યા હતા. આપણો પ્રોગ્રામ અહીં સમાપ્ત થઈ ગયો છે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.